કાંકરેજના થરાતળમાં બિરાજમાન શ્રી બાળા બહુચર માતાજીના મંદિરમાં ચૈત્ર સુદ પૂનમનો 56 ભોગનો અંધકોટ થાળ ધરાવવામાં આવ્યો હતો। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં જૂના ગામતળમાં બિરાજમાન શ્રી બાળા બહુચર માતાજીના મંદિરમાં આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે 56 ભોગનો થાળ અંધકોટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં સવારે 11 વાગ્યાથી બહુચર માતાજીના મંદિરમાં માય મંડળ દ્વારા બહુચર માતાજીનો આનંદનો ગરબો તેમજ હનુમાન ચાલીસા તેમજ માતાજીની થાળ સ્તુતિ તેમજ માતાજીની આરતી કરી સૌ ભાવિ ભક્તોએ માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। બહુચર માતાજીના મંદિરમાં દર વર્ષે આસો સુદ એકમથી નોમ સુધી માતાજીના ગરબા ગવાય છે, તેમજ ચૈત્ર સુદ એકમથી નોમ સુધી માતાજીના ગરબા સ્તુતિ કરી માતાજીને કાલાવાલા કરે છે। આજે ચૈત્ર સુદ વર્ષની મોટામાં મોટી પૂનમ હોવાથી મંદિરમાં દર્શન કરવા માટે ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। ભોજન પ્રસાદમાં રાજા બહુચર ગ્રુપ દ્વારા સુંદર સેવા આપી હતી। ગામતળમાં બિરાજમાન બાલા બહુચરમાના મંદિરમાં આજે ભવ્યથી અતિ ભવ્ય નવી ટીમના મેજર હેઠળ રાજુભાઈ અને એમની ટીમ, હરિદાદા અમારે મધુભાઈ એમની ટીમના વડપણ નીચે જે અંકુટનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું એ એમ કુમાર રમેશભાઈ એમના સુપુત્રો અને એમના પરિવાર દ્વારામાં જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું અને ભવ્યથી ભવ્ય એના દિવ્ય દર્શન કરી વસ્તીએ દિવ્યતા અનુભવી। આ માતાજીનો અનુપમ પ્રસાદ છે। માની જય જય હો, જય જય હો, જય જય હો, જય જય। જે અંકુટના દાતા છે એમના પરિવારના ચરણોમાં હું પ્રણામ કરીને કહું છું કે ધન્ય અનુભવું છું કે માં એમને ખૂબ આનંદમય, સુખમય અને ઐશ્વર્યમય જીવન આપે અને એમના પરિવારમાં જે માટીની ખોટ છે એ માં જરૂર એમની પૂરી કરે એવી માં પાસે અમે પણ પ્રાર્થના કરીએ છીએ। અને આવી રીતે થરાના વૈષ્ણવ સમાજ આવી રીતે માના દરબારમાં ઉદાર હાથે દાન આપતા રહે એવી હું પણ મા પાસે પ્રાર્થના કરું છું અને સહકાર મળતો રહે એવી ખૂબ અભિલાષા વ્યક્ત કરીએ। આજે બહુચર માતાજી મંદિર ગામતળ થરા ભવ્યથી ભવ્ય અંકુટ ધરાયો, તેથી ગામજનોએ દર્શનનો લાભ લીધો। બધાને